નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સંજ્ઞા પદ્ધતિ લેક્ચર નંબર 5 ભણી રહ્યા છીએ. એની અંદર છે છેદનું સમયીકરણ કરો. હવે છેદનું સમયીકરણ કરવાનું છે તો આપણે શું કરીશું તો કે છેદની અંદર જે સંખ્યા આપી છે એ જ સંખ્યાને અંશ અને છેદમાં એના વડે જ ગુણવાના. એટલે કે √7 છે તો ઉપર પણ √7 અને નીચે પણ √7 વડે ગુણીએ તો √7 અને √7 બે વાર થયું તો આપણે શું લખીએ કે √7 અને એનો સ્ક્વેર અને ઉપર 1 ગુણ્યા √7 એટલે એને તો √7 જ કહીશું. હવે હમણાં આપણે સમજાય એ રીતે કે વર્ગ અને ટોપી શું થઈ જતી રહી તો ઉપર વધ્યું √7 અને નીચે વધ્યું ફક્ત 7. આમ પણ આપણે કોઈ પણ દાખલો ગણીએ તો એના છેદમાં રુટ વાળો જવાબ આવે તો એને આપણે આવી જ રીતે છેદનું સમયીકરણ કરીશું. આ ધોરણ 10 માં પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ છેદની અંદર આવો કોઈ પણ જવાબ આવશે તો એને આપણે છેદનું સમયીકરણ કરવું પડશે. એટલે આ ધોરણ 10 માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે આને છેદનું સમયીકરણ કરીએ તો કઈ રીતે? તો જો અહીંયા માઈનસ હોય તો આપણે એને શેના વડે કરીશું? પ્લસ વડે. આ તો હું રકમ લખું છું √7 - √6. હવે વિચારો અહીંયા માઈનસ હોય તો આ જ રકમ લખવાની પણ શું કરીશું? પ્લસ. છેદમાં ગુણો તો અંશને પણ ગુણવું પડે, નહીં તો ખોટું લાગી જાય. હવે ફરીથી પહેલા બે પદ સરખા, બીજા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઇનસ તો આપણે શું લખીએ છીએ? પહેલા પદનો સ્ક્વેર. હવે જો પહેલા પદનો સ્ક્વેર એટલે √7 એનો સ્ક્વેર એટલે રૂટ અને ટોપી જતા રહ્યા એટલે ફક્ત વધશે 7. એવી જ રીતે અહીંયા √6 એનો સ્ક્વેર એટલે સ્ક્વેર અને ટોપી ગયા તો ફક્ત વધ્યા 6. ઉપર એક સાથે આનો ગુણાકાર એટલે આની આ જે સંખ્યા રહેશે એટલે √7 + √6. આ 7 માંથી 6 ગયા તો 1 વધ્યો, 1 લખો કે ન લખો ચાલે. તો આપણો જવાબ આવી ગયો √7 + √6. નીચે આપણે 1 લખતા નથી. એવો જ આ જે દાખલો છે તો એની અંદર પણ આપણે આવું જ કરીશું. પહેલા રકમ લખી નાખો કે √5 + √2 ગુણાકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો બોલો શેના વડે ગુણીશું? હવે √5 + √2 વડે નહીં, અહીંયા પ્લસ છે તો શેના વડે ગુણીશું? માઈનસ વડે. એટલે √5 - √2 છેદને ગુણ્યા અંશને ન ગુણ્યા તો ખોટું લાગે તો અંશને પણ તમે ગુણો. તો સમજો આપણી રકમ એની એ જ છે, આ બંને ઉડી જાય તો આપણી રકમ એની એ જ આવે છે. એટલે આપણે આ છેદનું સમયીકરણ કરવું છે એટલે ગુણી રહ્યા છે. ફરીથી પહેલા પદનો સ્ક્વેર માઈનસ બીજા પદનો સ્ક્વેર સૂત્ર બનશે. આ પહેલા પદનો સ્ક્વેર કરો તો √5 નો સ્ક્વેર કરો એટલે વર્ગ અને ટોપી ગયા તો 5. આવું બે ની અંદર √2 નો સ્ક્વેર એટલે √2 નો સ્ક્વેર એટલે શું થશે કે વર્ગ અને ટોપી ગઈ એટલે 2. ઉપર એનું એ જ એટલે √5 - √2 એટલે ઉપર વધ્યા √5 - √2 અને છેદમાં વધ્યા 3. ચાલો એ જ પ્રમાણે આને ગુણાકાર કરો. √7 + √2 √7 + √2. તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા જો માઈનસ હોય તો આપણે પ્લસ કરીએ છીએ, પ્લસ હોય તો માઈનસ કરીએ છીએ. પહેલા બે પદ સરખા, છેલ્લા બે પદ સરખા, વચ્ચે પ્લસ માઈનસ તો એનો અર્થ એવો થયો તફાવતની રીત થઈ ગઈ. પહેલા પદનો સ્ક્વેર કરો તો 7 વધશે,
બીજા પદનો સ્ક્વેર કરો તો 2, વચ્ચે માઇનસનું નિશાન, ઉપર એની એ જ એક સાથે ગુણાકાર કરો એટલે √7 અને √2 આવે. તો √7 + √2 અને છેદમાં 7 માંથી 2 ગયા તો 5. બરાબર. આ રીતે આપણે છેદનું શું કર્યું કહેવાય? સમીકરણ કર્યું કહેવાય. અહીંયા કયું સૂત્ર લગાવ્યું? તો પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, એટલે તફાવતની રીત આપણે લગાવી. બરાબર. હવે આપણી પાસે છે ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો. આ ધોરણ 8 ની અંદર પણ આવી ગયા છે કે ભાઈ આધાર સરખો હોય, આધાર સરખો છે, એની m ઘાત છે, એની n ઘાત છે. આધાર સરખો છે તો ઘાતાંકનો શું થાય? તો સરવાળો થાય. એટલે એની m + n. અહીંયા ધારો કે 3 હોય ને અહીંયા 2 હોત તો 3 + 2 = 5 થાત, એટલે એની 5 ઘાત થાય. હવે આ ગુણાકાર હતો, પણ જ્યારે ભાગાકાર કરીએ ત્યારે 3 ઓપ્શન છે. ભાગાકાર એનો મતલબ શું કે આવું છે, એની m ઘાત અને એની n ઘાત. ભાગાકાર કરીએ ત્યારે 3 ઓપ્શન છે. m મોટો છે કે m નાનો છે કે આ બંને સરખા છે, એ માટે 3 ઓપ્શન બને છે. આપણે લખ્યો છે m એ n કરતા મોટો છે એટલે m ગ્રેટર ધેન n. તો m મોટો છે તો આપણું સૂત્ર શું બને? પહેલા લખીએ એની m ઘાત એની n ઘાત. જ્યારે m મોટો હોય તો ઉપર લઈ જઈને બાદબાકી કરવાની. એનો મતલબ એવો કે m - n. આપણે શું કર્યું? ઉપર લઈ જઈને બાદબાકી કરી. હવે બીજું કે m નાનો છે n કરતા, એટલે m <n n. તો એની m ઘાત એની n ઘાત. આવું તમને આપ્યું હોય, ધારો કે અહીંયા આપી છે 3 ઘાત અને એની અહીંયા 5 ઘાત, તો આ નીચે વાળો મોટો થયો એટલે m કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. જો નાનો થઈ ગયો તો યાદ રાખવાનું, નીચે લઈ જઈને બાદબાકી કરવાની. શું કરવાનું? નીચે લઈ જઈને બાદબાકી. હવે નીચે લઈ જઈને બાદબાકી કરો તો મોટામાંથી જ નાનો બાદ કરવાનો, એટલે n માંથી તમારે m બાદ કરવાનો છે. એટલે મેં અહીંયા 3 અને 5 નું ઉદાહરણ આપ્યું તો અહીંયા શું કરીશું? 5 - 3 એટલે કેટલા થઈ જાય? જવાબ આવશે 2. એટલે 1/, એની 2 ઘાત આવે. બંને સરખા છે. બંને સરખા છે એનો મતલબ શું કે બંને ધારો કે 3 3 છે, અથવા તો બંને કેટલા છે? 2 2 છે. તો m માંથી m જ જાય, કેમ કે n ની જગ્યાએ આપણે હવે શું લખીએ? m. તો m - m એટલે જવાબ થઈ ગયો 0. યાદ રાખવા, કોઈ પણની 0 ઘાત તો જવાબ 1 આવશે. કોઈ પણની 0 ઘાત જવાબ 1 આવશે. ચલો બીજો નિયમ પૂરો. આ ત્રીજો નિયમ છે. એની m ઘાત અને એની n ઘાત, એટલે ઘાતની ઘાતનો નિયમ કહેવાય. શું કહેવાય? ઘાતના ઘાતનો નિયમ. ચલો તો એની શું થઈ જશે? તો m × n. એટલે એની શું લખાય? mn. તમે સમજો અહીંયા 3 છે, અહીંયા 2 છે, તો 3 × 2 = 6, એટલે અહીંયા કેટલા આવશે? 6 ઘાત આવશે. અહીંયા ab આખાની m છે, આખાની m ઘાત છે. એનો મતલબ શું કે આ m એ a ની પણ છે અને m ઘાત એ b ની પણ છે. એટલે બંનેને પર્સનલ આવે. જેમ પર્સનલ મોબાઈલ હોય ને, મોબાઈલ, એની જેમ પર્સનલ ઘાત આપી દેવાની કે એની m ઘાત અને b ની m ઘાત. જો આ બંને અને આ બંનેમાં ફરક છે. આમાં આધાર સરખો છે, આધાર જુદો જુદો છે. બરાબર. આ પણ ભાગાકાર છે એટલે બંનેની ઘાત કહેવાય. ફરીથી પર્સનલ આપી દો. એની m ઘાત b ની m ઘાત. બરાબર. આ આપણા ઘાતાંકના નિયમો થઈ ગયા. આમાં આપણે શું લખ્યું? આધાર સરખો, ઘાતાંકનો સરવાળો. ભાગાકાર હોય તો જ્યાં મોટો હોય ત્યાં લઈ જઈને બાદબાકી કરવાનું. હું જે બોલું યાદ રાખજો ખાસ. જ્યાં મોટું છે ત્યાં લઈ જઈને બાદબાકી કરવાનું. જો ઉપર મોટું હોય તો ઉપર લઈ જઈને બાદબાકી કરી, નીચે વાળી ઘાત વધારે મોટી હોય તો નીચે લઈ જઈને બાદબાકી કરવાની. આ ગુણાકાર થશે અને આ પર્સનલ આપી દેવાનું. હવે ખાલી જગ્યા માટે આપણે અમુક મુદ્દા લખેલા છે કે ભાઈ કોઈ પણની 0 ઘાત, આ 0 ઘાત છે, કોઈ પણની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1. ઉદાહરણ તરીકે 1 ની 0 ઘાત જવાબ 1, 25 ની 0 ઘાત જવાબ 1, x ની 0 ઘાત
જવાબ 1. કોઈ પણની 0 ઘાત તો જવાબ શું આવશે? 1. હવે ઘાત જ્યારે માઇનસ હોય, ત્યારે શું કરીએ? તો ઘાત માઇનસ હોય ત્યારે 1 ના છેદમાં લઈ જવાના, એટલે ઘાત કેવી થઈ જશે? પ્લસ. આ પણ 8મા ધોરણમાં આવી ગયું કે માઇનસ હોય ને તમે છેદમાં લઈ જાઓ તો પ્લસ થઈ જાય. છેદમાં માઇનસ છે, ઉપર લઈ જાઓ તો ઘાત પ્લસ થઈ જાય. આ શું કહેવાય? તો એની કેટલી ઘાત કહેવાય? તો એની 1/n ઘાત કહેવાય. એની કેટલી ઘાત કહેવાય? તો 1/n ઘાત. હવે સાંભળજો, અહીંયા એક વસ્તુ સમજવા જેવું છે કે ઉદાહરણ તરીકે આપણે આ √2 લખીએ તો 2 ની 1/2 ઘાત લખીએ. 5નું ઘનમૂળ લખીએ તો શું લખીએ? તો 5 ની 1/3 ઘાત લખીએ. અહીંયા 4 હોત તો છેદમાં 4, 5 હોત તો 5. અહીંયા n હોય તો નીચે કેટલા લખાય? n. એટલે n મૂળ છે, n નું મૂળ. તો એનો મતલબ શું? કે 1/n ઘાત. હવે આને કઈ રીતે લખાય? તો આને હું જુદું લખું છું પહેલા કે a 1/n ગુણ્યા m. આમે m છેદમાં n જે છે એને મેં જુદું પાડ્યું, એટલે આ રીતે લખાય. હવે મેં હમણાં જ તમને શીખવાડ્યું કે 1/n ઘાત હોય તો તમે આને કઈ રીતે લખી શકો? આ એને તો તમે શું લખો? n નું મૂળ, અને એની બહાર તમે શું કરો? તો m. ક્લિયર? બરાબર. ફરીથી દાખલા તરીકે ફરી એક ઉદાહરણ આપી દઈએ કે x લઈએ, p ના છેદમાં q લઈએ, અથવા તો એવું લખો m અને n જ લઈ લો કે m ના છેદમાં n. તો x ની 1/n ઘાત ગુણ્યા m કહેવાય, કેમ કે આપણે જુદું પાડ્યું. આ 1 ગુણ્યા m એટલે m છે, નીચે n છે, એટલે આ રકમ જ છે પણ જુદી રીતે લખેલી છે. હવે આને તમે શું કહો છો? તો x નું n મું મૂળ કહેવાય, અને એની બહાર ઘાત કેટલી લખીએ? તો m લખીએ. ક્લિયર? ચાલો હવે એના પછી સ્વાધ્યાય 1.6 એની કિંમત શોધવાની છે. આપણે આ બધું આવું કર્યું છે, આના ઉપરથી જ આપણે આની કિંમતો મળશે. હવે 64 છે. 64 એટલે શું કહેવાય? તો 8 ની 2 ઘાત કહેવાય, અને ઉપર લખી છે 1/2 ઘાત. તો 2 અને 2 શું થઈ ગયા? ઉડી ગયા. તો આપણો જવાબ શું આવી ગયો? 8. અને એમને પણ ખબર પડે આ 1/2 ઘાત છે એટલે વર્ગમૂળ. 64 નું વર્ગમૂળ શું? તો 8, કેમ કે 8 64. હવે 32 1/5 ઘાત. 32 એટલે શું કહેવાય? તો 2 ની ઘાત ગણો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32, એટલે 2 ની 5 ઘાત થઈ ગઈ. અને એની 1/5 ઘાત, તો 5 5 જતા રહ્યા તો જવાબ આવી ગયો 2. એના પછી 125. હવે 125 એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે 5 ની 3 ઘાત કહેવાય, અને 1/3 એટલે 3 3 ગયા તો જવાબ શું આવી ગયો? 5. બરાબર. આના ઉપરથી ઘણી બધી વસ્તુ યાદ રાખવા જેવી છે. જો યાદ રાખવા માટે અમુક 2 મુદ્દા લો. આ 64 છે. 64 2 ની ઘાત કેટલી થાય? તો ગણો. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, એટલે આને 2 ની 6 ઘાત પણ કહેવાય. 4 ની 3 ઘાત કહેવાય, કેમ કે ચોકે ચોકે 16 અને 16 ચોક 64. અને બીજું 8 ની 2 ઘાત લેવાય. મેં કેમાં છેલ્લે લીધું? તો કે 1/2 આપ્યું એટલે મેં આ છેલ્લું લીધું. 1/3 આપ્યું હોત ને તો આનો જવાબ હું 4 લાવત. 1/6 આપ્યું હોત તો અહીંયા 2 ની હું 6 લખત, 6 6 ઉડી જાય, જવાબ 2 આવત. એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. પછી ધારો કે 625 છે, તો તમને ખબર છે 25 ની 2 ઘાત પણ કહેવાય, અને 5 ની 4 ઘાત પણ કહેવાય ને.
એટલે આ પ્રમાણેનો ખ્યાલ હોવો જોઈએ. તમને કેટલા ઘનમૂળ આપ્યું છે, વર્ગમૂળ આપ્યું છે કે 1/5 આપ્યું છે, એના ઉપરથી તમે આ લખી શકો. એટલે આ સ્વાધ્યાય 1.6 કિંમત શોધોના દાખલા આ તમને ખાલી જગ્યાની અંદર પણ પૂછાઈ શકે છે. હવે દાખલા નંબર 2, કિંમત શોધો. 9 ની 3/2 છે. 9 ની તો 9 એટલે શું કહેવાય? તો 3/2 કહેવાય પહેલા તો, અને એના ગુણ્યા ઉપર કેટલી ઘાત હતી? 3/2. તો આ 2 ને આ 2 શું થઈ ગયા? ઉડી ગયા. તો થયું શું? 3/3 વધી. હવે 3/3 એટલે કેટલા કહેવાય? તો 27. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. એના પછી 32 ની 2/5. હવે 32 એ કોની 5 છે? તારા આગળના દાખલામાં સમજાયું કે 2/5 એટલે 32 થાય. અને ઉપર કેટલી ઘાત આપી છે? 2/5. તો 5 શું થઈ ગયા? ઉડી ગયા. તો 2/2 બરાબર જવાબ શું આવી ગયો? 4. 16 તો 2/4 ગુણ્યા 3/4. 4 4 ઉડી ગયા. તો 2/3 બરાબર જવાબ આવી ગયો 8. હવે 125 છે અને એની ઘાત છે પણ માઇનસમાં છે. તો અત્યારે આપણે માઇનસમાં લેવા દઈએ. પેલા 125 નું શું થાય? તો 5 ની કેટલી ઘાત કહેવાય? 3 ગુણ્યા 1/3. તો આ 3 અને આ 3 શું થઈ ગયું? જતા રહ્યા. તો 5 ની કેટલી ઘાત થઈ? -1. હવે આપણે સમજાવ્યું છે કે ઘાતને માઇનસ હોય ને પ્લસ કરવી હોય તો છેદમાં લઈ જવાય. જો છેદમાં આવવું હોય તો અંશમાં લઈ જવાય. તો આને હું ક્યાં લઈ જાઉં છું? છેદમાં. એટલે 1/5. તો 1 લખો કે ન લખો? એટલે આ આપણો શું આવી ગયો? જવાબ. હવે સાદુરૂપ આપો. સાદુરૂપ આપવામાં શું છે? જો સાંભળો. આધાર સરખો છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, આધાર સરખો છે, તો ઘાતાંકનો સરવાળો થાય. એટલે આપણે આ ઘાતાંકનો સરવાળો કરીશું. 2 ની ઉપર 2/3 વત્તા 1/5. હવે આનો આપણે લસા લેવો પડશે. એટલે આપણે લસા લઈએ 15 આવશે. એટલે અને ગુણ્યા પહેલા તો 5 દુ 10 પ્લસ 3 એકા 3 અને છેદમાં કેટલા લખીએ? 15. તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 10 ને 3 13. 13 ના છેદમાં કેટલી થઈ ગઈ? 15. ચાલો આવું ને આવું કરો. આ કયો નિયમ છે? આખાનો ઘાત છે. એટલે હમણાં આપણે કીધું હતું ને પર્સનલ મોબાઈલ હોય ને પર્સનલ ઘાત આપી દેવાની. તો 1 ની કેટલી ઘાત કહેવાય? તો 7 કહેવાય. એવી જ રીતે 3/3 તો છે, એના ગુણ્યા કેટલી આવી? 7. હવે 1 ની ગમે એટલી ઘાત હોય, જવાબ તો એક જ આવવાનો. 7 તરી 21. એટલે 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 21. આપણો જવાબ આવી ગયો. પણ ધારો કે પાછળ જવાબ આવો ન આપ્યો હોય અને ઘાત ઉપર લઈ જઈને આપ્યો હોય તો 3. 21 ઉપર આવે તો મેં કીધું તેમ ઘાત શું થઈ જશે? માઇનસ. તો આ પણ આપણો જવાબ કહેવાય. આન્સર લખેલું છે, સહી નથી કરેલી. ચલો હવે આનું પણ એવું જ. પહેલા ભાગાકારમાં છે. એટલે તમને એવી ખબર હોવી જોઈએ, ભાગાકારમાં મેં એવું શીખવાડ્યું છે જ્યાં વધારે મોટી સંખ્યા હોય ત્યાં લઈ જઈને બાદબાકી કરાય. આ 1/2 ને 1/4. તો મોટું કોણ કહેવાય? તો સમજો 1/2 એટલે અડધો ભાગ થાય. 1/4 એટલે પા ભાગ થાય. તો પા કરતા અડધો મોટો એટલે ઉપર વાળો ભાગ આપણો મોટો છે. એટલે ઉપર લઈ જઈને આપણે બાદબાકી કરીએ તો 11. 1/2 માઇનસ 1/4. આનું સાદુરૂપ આપીએ એટલે લસા લઈએ તો 4 આવશે. અને 2 વડે ગુણો, ઉપર 2 વડે ગુણવા પડશે. 2 માંથી 1 ગયા તો 1/4 શું આવી ગયો? 4. આ ઉપર જે આપણે કરી રહ્યા છીએ લસા લઈ રહ્યા છીએ, બરાબર.
પણ આપણે ઘાત સ્વરૂપે છે એટલે આપણે ઘાત સ્વરૂપે લખીએ એટલે જવાબ આવી ગયો 1/4. એના પછી છેલ્લો દાખલો ચેપ્ટરનો કે 7 ની 1/2 ઘાત અને 8 ની 1/2 ઘાત. તો 1/2 ઘાત છે ને એ કોમન છે, તો આપણે આવી રીતે બહાર લખીએ અને અંદર શું લખીએ કે 7 × 8 લખાય આવી રીતે. કેમ તો કે આપણે આગળ પણ સમજાયું કે પર્સનલ આપી દો, આને આપો તો આ જ રકમ બની જશે. તો આ કેટલા થઈ ગયા? 7 × 8 = 56 1/2 ઘાત. બરાબર. હવે આ સાદુરૂપ આપો એક અઘરો દાખલો છે, પણ બધું આવડતું હોય તો અઘરો નથી, સહેલો છે. પણ આપણે એક સાદુરૂપ આપો એવો દાખલો લીધો છે, એક્સ્ટ્રા છે. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. એક દાખલો આપણે સમજાવીએ છીએ. ચાલો હવે રકમ જોઈ લો તમે કે 5 ની 2 ઘાત કૌંસમાં 8 ની 1/3 + 27 1/3 એનો 3 ઘાત અને આખાની 12 1/5 ઘાત એટલે આખાનું વર્ગમૂળ છેલ્લે લેવાનું. આટલાનું તમે સાદુરૂપ આપો, પછી પાછું છેલ્લે વર્ગમૂળ નહીં પણ પંચમૂળ લેવાનું. પહેલા આપણે અંદરનો કૌંસ છોડવાનું સાદુરૂપ આપીશું. 5 ની 2 ઘાત. હવે સમજો 8 ની 1/3 છે એટલે 8 નું ઘનમૂળ કાઢવાનું, જવાબ 2 આવશે. પણ આપણે બધા સ્ટેપ લખીએ છીએ. 2 ની 3 ઘાત એટલે 8 કહેવાય. એના ઉપર શું આપ્યું છે? 1/3 ઘાત પ્લસ 27 3 ની 3 ઘાત એના ઉપર શું આપ્યું છે? 1/3 ઘાત. આ કૌંસ પૂરો થઈ જાય ત્યાં 3 આપ્યા છે અને ફરી મોટો કૌંસ પૂરો થાય એટલે બરાબર ને ત્યાં 1/5 આપ્યા છે. ફરીથી 5 ની 2 ઘાત. આ 3 ઉડી ગયા તો 2 વધ્યા. આ 3 ઉડી ગયા તો 3 વધ્યા. ઉપર 3 ઘાત કૌંસની 12 1/5. જો દાખલો એકદમ સહેલો છે, ખાલી લાંબો છે. બધા નિયમો આવડતા હોય તો લાઈનમાં નિયમો લગાવતા જાવ એટલે જવાબ 100% આવી જાય. 3 અને 2 એટલે 5. 5 ની 3 ઘાત 1/5. હવે તમે સમજો આ કૌંસ હું કાઢી નાખું ધારો કે, અને અહીંયા વચ્ચે ગુણાકાર લખી દો, ચાલે ને? ગુણાકારનો સંબંધ છે. હવે આપણે એવું શીખવાડ્યું આધાર સરખો ત્યારે ઘાતાંકનો સરવાળો થાય. મોટા ભાગના છોકરા 3 × 2 = 6 લખે એટલે જવાબ આવતો બંધ. ફરીથી આધાર સરખો છે તો ઘાતાંકનો સરવાળો થાય એટલે આધાર સરખો છે ઘાતાંકનો સરવાળો એટલે 2 + 3 એની 12 છે 1/5. 5 ની 5 ઘાત અને 12 છે 1/5. 5 5 ગયા, આપણો જવાબ આવી ગયો 5. બરાબર. એટલે જો આવા દાખલા હોય એકદમ લાઈનમાં, આપણને બધા જ નિયમો આવડતા હોય, આપણે જે ઘાતાંકના નિયમો શીખવાડ્યા એ જો તમને આવડતા હોય તો આ બધા દાખલા આપણને બહુ ઇઝીલી આવડી જાય. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 શું થઈ ગયું? પૂરું.